પાછો ના મળતો શ્રીફળ લાવવાનું કહું છું તને ખાલી તારે વધારે ને શ્રીફળ 4 बजे सेट का फोन आया कि अभी आओ अभी मैं થોડો પ્રેમ से ઓલી સરો વહામાં ઘોકાવીને વઈ જાય ઈ ભલે મને ડ્રમ માં નાખી દે એનો પ્રેમ આંધળો નથી, રિક્ષા વાળો છે, જ્યાં હોય ત્યાં સોટી જાય. કે લાઈનો મારવા જાતા સીતાનગર સોકડીએ. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. સવારના આપણે શરૂઆત મંદિરના દર્શનથી કરશું અને વાગી ગયા છે અત્યારે 8:45 અને કામે જવાનો આપણો ટાઈમે થઈ ગયો છે. અને આપણો થેલો બેલો એ પડ્યું છે, સાઈડ ઉપરના કપડાં લઈ લીધા છે અને આ માતાજીએ ટિફિન બનાવી નાખ્યું છે. તો આપણે થોડોક નાસ્તો કરીને સાઈડ ઉપર વહેતા થાય. તો જો ઘર નીચે આવી ગયો તો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. મને થઈ ગયું કે રેનકોટ લઈ જાવ તો આપણે માતાજી ભાઈ રેનકોટ મગાવી દઈ ગઈ છે. રેનકોટ પહેરી જવું પડશે. રસ્તામાં પલ્લા દે કામ કરવાની મજા નહીં આવે. એ તો એકાદો માવો ખાઈ લો પછી પહેરું લઈ લો. આપણે માવો ખાઈ ગયો, રેનકોટ પહેરી ગયો. આવો હવે ભાગ્યો ખાઈ ગયો. તો પહેલી વાર હું સાગરભાઈ પહેલાં સાઈડ પર પહોંચી ગયો છું. જો આપણી ગાડી તો આવી ગઈ છે, જેની કાંઈ ગાડી આવી નથી એટલે નથી રહેવો. પાકી વાત છે. આપણે બેસીશું ગાડીએ કેવા આટલું સ્પેશિયલ. અરે પહેલાં હું પહોંચી ગયો એમ થયું કેમ, પણ બાકી ગાડી એમ કરું આજ વહેલા લાગી ગયો એટલે આમ વહેલા પહોંચી ગયો. બાકી તો કોઈ દી સાગરભાઈ પહેલાં આવ્યો નથી કે બહુ આઘો રહે ને તો મારી પહેલાં સાઈડ પર પહોંચી જાય છે. આજ પહેલી વાર હું ઘરે અહીંયા સાઈડ પર વહેલા પહોંચ્યો, નજીક રહું છું ત્યારે કાંઈ નહીં. હાલો એમાં તેમાં વટ કરી લેવાનો, આપણે મૂકવાની નહીં. સાગરભાઈ આવી ગયા છે. શું ભાઈ શું ગાડી વાંધો આવ્યો ભાઈ તમને? गाड़ी હવે લેવી પડશે હરીભાઈ. મેં તો કીધું લઈ લે તું, હાલી લઈ લે હાલી નહીં પણ તો હાલી જવું પડશે. કેતો હાલી લઈ લો. આપણે રોયલ બોય લેવું એકાદ. શું કેવું? ઉઠે લોક ઊંચી પસંદ સજેસ્ટ કરશે ને બધા રોયલ કેમ હન્ટર ઉઠે લોક ઊંચી પસંદ એવું હોય ને. હા એ નીચે લોકો ઊંચી પસંદ. એક તો બે દીએ કામે આવી અહીંયા ના બધું શું હાલે છે હે લા? એટલે એક ફેઝમાં પાવર નથી, 3 ફેઝ નું મીટર હોય ને, એક ફેઝમાં પાવર નો એટલે નો આવે. તો હવે શું કરશું હવે? હા ને બોલાવ આપણે ડીજીવીસીએલ કોને બોલાવો? મેં કાલે ઉદયને ફોન કર્યો, મને કે પાવર છે જ તે કે અહીંયા આવી મીટરમાં તો બતાવે આમ નો આવે. હા મીટરમાં પાવર દીધો. ડફા થઈ ગયો ને તો લોસા લબાસા છે ને કરી લ્યો. મારે આજ તો કામ કરવાનું મૂડ હતું એટલે હું કામ આવ્યો. 2 દિવસ ઘરે તો મેં તો આ તો ભૂકા કાઢ નાખું તો નીકળી ગયા ભૂકા. યો પાવર કાલનો નથી ને પૂરા. એને તો ફોન કર્યો તો મને કાલ પાવર નથી એમ, એટલે મેં કીધું પાવર એટલે મેં ઉદયને ફોન કર્યો. મને કે પાવર તો છે જ. શ્રીફળ નથી વધેર્યું ને એના કામ તને વિડું તું લેતો આવજે બધું એમ. તે હવે હું આમને તેમને આમ ઓલું એ મારે ન જોવાનું, એ બધું જે આ સાંડલો કરીને આવતા હોય ને એને જોવાનું. મને બધું ફાવતું હોય તો હું કરી ન નાખું. તમે મને છે ને ભગત પાછો વાળજો, ભગવાનના દ્વારે જવા દો. પાછો ના મળતા શ્રીફળ લાવવાનું કહું છું તને ખાલી તારે વધારે ને શ્રીફળ. 4 बजे सेट का फोन आया कि अभी आओ अभी मैं पावर देता हूँ लेकिन अभी ये पावर वो गांडा है गांडा. बोलो मैं क्या करूँ इधर? હું ગાંડા કેવાય કેવાય आया आया હે સાગરા કેવાય गांडा है ગાંડા. आओ गांडो છે. અગર કે પાવર આવ્યો નહીં તો હવે ક્યાં જવું રખડવા? હવે બીજી સાઈડ ઉપર જઈ હાલ. એવું કરવું છે કરીએ. સારું હાલો. તો કાંઈ પાવર નથી આવ્યો. જો અહીંયા ઓલા હેલ્પરને મૂકી દો છે, થોડા ખાંધા ભરવાના બાકી હતા એટલે રિપેરિંગ. હા ભાઈ રિપેરિંગ કરે છે. પાવર આવે ત્યાં હાથો આમ બે ઉપડા છે ત્યારે બીજી સાઈડ ઉપર માપ લેવા માપ લેવા ક્વોલિટી આવે છે અહીંયા. એમ શેઠ આવે છે મકાન માલિક ત્યાંના, તો થોડુંક માપ લઈ લઈ, કેટલી ટાઇલ જોવે, કેટલું કેમિકલ જોવે, ચેક કરતા આમ તો જોઈ લીધું પ્રમાણે નથી ભારા છે એટલે દાદરા ન ચડવા પડ્યા. કેમ લાગે? લીફ ચાલુ થઈ ગઈ છે એટલે વાંધો નથી. સારું હાલો. આજ તો નથી ભારા હતા કે દાદરા ન ચડવા પડ્યા. હવે જાય છે પાછા લાડી. હું સારો ટાલ જોવા આવી ગયા છે. હવે માફ કર્યું કે ટાલે લઈ લેવી કા પાલટી મારા પાલટી આવે છે. બે વાટે ઊભા થઈને ઊભા તમે બેઠા છે અને આનંદ અહીંયા છે. તમે આને નહીં ઓળખતા હો, છે આપણો ભાઈબંધ. મને અત્યારે ખબર પડી અહીંયા કામ કરો, મને ખબર નહોતી. મને ખબર નહોતી આનું છે અહીંયા કામ. હું અહીંયા દુકાન જ પહેલી વાર વાવડી અને સરસ દુકાન છે. હાલો ટાઈમ જોવા શેઠ આવે ને મકાન માલિક એટલે ટાઈમ બતાવી દઈએ.
આદરા આ રોડ ઉછાળા તારા લીધે હેરાન થાય છે આપણે વરસાદમાં. ભાઈ ધંધો કરવો હોય તો જવું પડે પાલટી યાર બોલાવે તો તારે રેનકોટ લઈ લેવાય ને તમે તારા લીધે મારે તું તો પહેલા પણ મારી પાસે તું નથી તો પલીન થાય કે ઊભો રે मेरे पास नहीं है मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है અરે તો પલીન થાય કે ઊભો રે તારે જાવ ને ઊભું રહી જાવ તો મારે હું પહેરી નાટા મારો ગરમી મારી પર બિલ ફાડે છે લે વરસાદમાં હેરાન કર્યા છે આને વરસાદ ચાલુ થઈ જાય ગમે ને હાલતા ગાડી પર બેસીને ચાલુ છે ગાડી પર બેસીને ચાલુ થઈ હાલ હાલ રહી ગયો હા લાલ ભાગી છે ક્યાં ગઈ સાહેબ હું ઘરે આવી ગયો છું ગટુ રમે છે અને મારા મામાના રવિવારની રજા છે એ બેઠા છે હા હું ગાડી મને બેહોશ કરી દે છે ઈ કા બામને તારી રડી કાઢી નાખશે બધી એમને બામની બાટલી લઈને આવે કે આવડા ભૂંગળું લઈને આવે છે અડધી હારું શું આ છે અમુક દવા બહાર નથી રડી રાખતી ખાવા જ નહીં દે ઈ અમુક દવા બહાર નથી રાખતી નકર એની દવા મને પાઈ દે તું પી કે ખાઈ દે એનું કઈ નક્કી નહીં. મારા છોકરીને ત્યાં નક્કી નહીં ગમે કરે જો પાટી લઈને આવી ગટો રેવા દો બામ થઈ જાય રેવા દે તો શેઠ આવી ગયા છે ઘેરે ક્યાં રખડી આવ્યા આજ હે રવિવારમાં ક્યાં રખડી આવ્યા રવિવારે કઈક નવી જગ્યાએ જોઈને આવ્યા ઓહ એટલે બાવીઓ કાઢી મૂકી એમ ને ક્યાંક રિસર્ચ કરવા ગયા હોય શૂટ બૂટ કરીને આવ્યા મને એવું જ લાગે કે શૂટ કરવા ગયા હશે એટલે બાવીઓ કાઢી મૂક્યા ચાલો છે શૂટ કરવા જાય એટલે રવિવાર હોય કઈક નવું તારો શૂટ કરવા ફોન આવ્યો ઘરે હું તો ઊંધે કાંઈ એટલે બધી આમ પરફ્યુમ ની વાસ આવે કાંઈક તો ગયા છે કેમ લાગે મનોજ તને અચ્છા સુગંધ કેવી આવે છે કેમ તો આપણે સવારનો લગાડ્યો ના ના એ કઈક અત્યારે કઈક કાલાકાંડી અત્યારે તો કરીને બાઈ આવ્યા હારે છે નથી. હા એકલા હવા આવ્યા છે એટલે મારે ખ્યાલથી બારોબર થી સીધા જ સીધો ગયા વહીવટ છે નહીં ઘરેથી જ આવ્યો તારો ફોન આવ્યો તે ઘરે હું તો ઈ અમે કેમ માન્ય કેમ માની તમે ઘરે હુતા કે બીજાના ઘરે હુતા હા સબૂત બતાવો હાચી. સબૂત બતાવો તમે ઘરે તમે ક્યાં અમારા ઘરે હતા મારા ભાભીને ફોન કરો હાલો આપણે એને ફોન કે સંજયભાઈ કરો ક્યાં વહીવટ હતા? કરો આને ખુલ્લા પાડો બરોબર હા હાલો હાલો પણ પંખા ને શું છે? પંખો બંધ છે એમ કેતો છો હું તને કઈ બીજું કઈ કીધું મેં તને તો પંખો પંખો બંધ બંધ છે એમ બોલવાય ન દીધો તમને એ પેલા તમે ટાળી દીધો તાળી દેવાની ક્યાં પંખા ને હું ને દેખાડો છો એમ કે એ એટલે હું પંખાથી પંખો આસમાનથી શરૂઆત કેમ બંધ છે થાય એમ બધી. કેમ શરૂઆત બંધ છે? ઉપરથી થાય હંમેશા હા. પછી પડતા નીચે આવી પછી કોઈ ઊભું કરવા તૈયાર જ નહોતા હું કેવું તારું ખોટી ઈ તો વાત છે? બરોબર છે તારી વાત. હું તમારી બાજુમાં જ ઊભી હોય હંમેશા. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે પાડવામાં પાડવામાં હું ન ઊભી હોય. પાડવામાં તમારા બધા દોસ્તારો ઊભા હોય હું ન હોય એમાં મને ગણતા જ નહીં. હે? હું હંમેશા તમારી સાથે હોય. ખબર છે મને રીકા તારી મજા હોય ન હોય તોય હું તમને ટિફિન ખાસી બિફિન છેલ્લી સાથી બનાવી વાળી દઉં. આ હશે, હો ભાઈ. હાલી નીકળાય કાંઈ નો બોલે પછી વચ્ચે કારક જગ્યા હોય તો હું ક્યાંક બેઠો હોય હા, આજુબાજુ એમ, ક્યારેક એમ. ક્યારેક. તારો હાથ બહુ મોટો નહીં, છે નહીં, સાથ મને ક્યારેક બેઠો હોય હું વચ્ચે દેવો બીડી. વાંધો નહીં પણ પછી ગદ્દારી કરીને ન વહી જાતા તમે. તો એ તો મારી ઘરવાળી આવે તો હું તો વહી જાય. औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है ઈ તો પ્રેમની વાત છે પ્રેમમાં પ્રેમ તો અલગ હોય દોસ્તી અલગ હોય. પણ પ્રેમ આંધળો હોય ઘરવાળી ને મને એને પ્રેમ આપશે ને એટલે હું બધાને ભૂલી જાય. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर મરી જાજો હસોડા આવતા જ નહીં અમાર ઘરે. એનો પ્રેમ આંધળો છે પાછો મારો પ્રેમ સાવ આંધળો છે કઈ દેખાય જ નહીં આર પાર બધું. એનો પ્રેમ આંધળો નથી ઓલા રિક્ષા વાળો મોટા છે પડે તો હા, કોઈ ઈ ધ્યાન ન દે. આંધળો પ્રેમ છે ઓલી સરો વહામાં ઘોકાવીને વહી જાય. ઈ ભલે મને ડ્રમમાં નાખી દે. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे उस दिन मुझे याद करना ફ્રીજમાં નાખીને કટકા કરી દે તોય મારે હાલશે. હા. પહાડ ઉપર ધક્કો મારી દે તો પ્રેમ 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 મારી તો- ઘરવાળી માટે હું અલા ગમે ભાઈ. એ કરવા તૈયાર થઈ જાય. એનો પ્રેમ આંધળો નથી રિક્ષા વાળો છે જ્યાં હોય ત્યાં સોટી જાય અને મારા ભાઈબંધ તમારે કઈ નહીં કહેવાનું આસો ભાઈબંધ મારો આ વસ્તુ તમને ન ખબર પડે. એ તો જેને પ્રેમ કર્યો એનો મારો એને ભાઈ એને ખબર ખબર હોય. પડે बड़ा हरामी हो बेटा એ તો જેને રિક્ષા આકી હોય ને એને ખબર હોય કેમ રિક્ષા હાલે એમ હકારી તમે કોઈ દી? મેં નથી હકારી એને તો હુકામ હકારી સલાહ કરો તો પણ તમે હુકામ example સલાહ આપો. તમે એક four wheel નું example આપો. હા આય, દે. આવું છે. દે સાલે મારી मेरे को क्यों मार रही है गटू? ગટુ એ આશિક છે ગટુ ગટુ, એક હા. બાર મરેગા બાર બાર નહીં મરેગા એક ગટુ, બાર આ પ્રેમ શીખ કરો એ વારે સાચી વારે વાત છે મરશે. ને, એક પ્રેમ વાર કરાય નહીં ને. મરે, વારે વારે. મરેલા માણસને બહુ ન મરે સમજી તું મારાય. પ્રેમ કરાય ને કેમ નો કરાય? એક વાર તો કરવો પડે કહી દે ગટુ હા ખાડામાં પડવું પડે કે અને તું પડી ગયેલો માણસ તો કહી દે હળી ગયેલો માણસ હોય એમ. હડી ગયેલો નહીં પ્રેમમાં પડી ગયેલો માણસ હડી ગયેલો છે હડી એ ગયેલો આશિક છે
તમે એને વારાઘડી એને અણી નો ઈ કાઢતા સમજે મહેરબાની છે, કરી, મારો બરોબર? પ્રેમ છે ને next હવે level છે. આશિક આને મારો ભાઈ, ઈ તો- પ્રેમ પ્રો મેક્સ મારી જેટલું કોઈ તને જાણે ને તો તું કે આવી જાય, બરોબર? તારો પ્રેમ હાસો જોઈએ હોય 100%, મને અરે, ભરોસો જો છે. આ જ વસ્તુ હોવી જોઈએ જીવનમાં. એનો આ જ પ્રેમ વસ્તુ. એમ 5 મિનિટ અરે, પહેલા ઓલી લાગણી. કાળી હારે હોય અરે, 10 પણ મિનિટ એ પછી ઓલી ધોળી હારે થઈ કેટલા જાય. હારે લાગણી, પછી તું લાગણી પાછો જો. 10 મિનિટ થાય પછી ઓલી ગુલાબી કલરની હોય એની હારે થઈ જાય ને પ્રેમ નો એટલે ઘાયલાશી કહેવાય ને, દુખી ઘાયલાશી. ન કરવું કોઈને, મહિલાને કોઈને દુખી ન કરવું. મહિલાને મહિલાને દુખી ન મહિલા તમે વાત આખી સમજતા નથી. મહિલા કીધું. હા, આ બધાનો વાંધો. ઓલા કેમ આને જોયું હોય કાનમાં ને, એને કે- હા સે ખોટે જોયું હોય ને તે એમ કહી દી કે આ તો જો લાઈન મારવા મળે. લાઈન હા, નો પછી મારતા હોય, ખાલી જોતા હોય કે જોતા હોય વ્યવસ્થિત આપણે છોકરી છે કેમ પ્રેમથી. છે. એને હું બહુ સારી રીતે ઓળખું 6 વર્ષ થયા તારી હારે પેલાનું છે એને. ઓળખું એટલે મારા હા, ઈ ભાઈબંધ ખબર છે હાથ એટલે મારવાનો અનુભવ આ છે. ખબર છે કે લાઈનો મારવા જાતા સીતાનગર નહીં. સોકડીએ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તમે જ કીધું તું ખોટું બોલતા નથી તમે. હાથ મારવાને જીમમાં જાતા. એમાં તો હું યાર આવતો ને, એમાં હા, તો ઈ તમે યારે હું હતા. યાર આવતો. લાઈન મારવા નો જતા, એમ બોલતું, લાઈન મારવા નો જતા. લાઈનો મારવા જ જાતા મને ખબર પડ્યો ને છે. ઢીકો પણ લાઈન મારવાનો તો એમ કહું છું, હારે હતો એમ કહું છું, તામાં એને જ. body ઈ શીટરીઓ બનાવી- હતો, શીટરીઓ. એને body બનાવી દે. હા, જીમમાં હું આવતો, મને 2-3 દી હાથ પગે દુખ્યા હતા. કોકની ગર્લફ્રેન્ડ હોય ને એના વહીવટ પતાવા જાતા મને બધી ખબર છે તમાર બધાયની કા હારી ના નહોતા એટલે વહીવટ બતાવે એટલે આ બધું કહેવાય હું, અમને તો ખબર ના પડતી એમ. વહીવટને એટલે મદદ બાધે કરી. એટલે બાધે વહીવટ થઈ ગયો. હા એટલે બાધે એની ગર્લફ્રેન્ડ ના બાપા ઓલા છોકરાને મારવા આવે ને પછી નહીં, આ નહીં તો બધાય જાય ને એવા એવું તો ભાઈ અમારે તો પેલા ફાડી ધ્યાન જાય, કરાવવા જાય. અમારે તો પેલા ફાડી જાય, હવે થોડી લઈ આવતી આસપાસ એટલે મળે. દોસ્તાર મદદ એમ કે ને જોવે છે ખબર એટલે છે મદદ કરવા આવ્યા મને છે. ખબર છે બેહો હેઠા पहली फुर्सत में निकल. એટલે અમે એવું ભાળીને પેલા છોડવા મળી ભાઈ, આમ પડી છીએ એમાં. હું તમને ઓળખું બેહો હેઠા એ હવે આ સુધરા લગભગ આખા ભારતમાં બધાને ઓળખે. મારી હારે હોય ને ઓળખું જ તે આ ભારતની એટલે હું મદદ જીમમાં જ હતો, એટલે તમે કોઈ જીમ કર્યું જ નથી મારી જેટલું જીમ કોઈ નથી કર્યું. હું એને તમારા try ઘરે કરી પણ પણ આમ body જો નો બની, એને કેટલા try કરી ટાઈમ પણ કેટલા body નો. ટાઈમ થી બધા બોડી મેન્ટેન કરવાની ટ્રાય કરે, કોઈની થઈ? મેં કેટલી મેન્ટેન કરી? હું મેન્ટેન કરી તમારી બોડી પહેલા મારી મેં વધારી, વધવા જ નહોતી, ઈ જ એને મેન્ટેન દોસ્તારનું કહેવાય. ધ્યાન રાખ્યું કે દોસ્તાર મારો બોડી વાળો થાય તો મારે ઉપાધિ નહીં. હા એમ. હું છે આમાં પાવડર ગેસનો બોડી બાટલો હાડી ઉચકી નથી શકતો. પાવડર તો બોડી છે ઉસેકવાનો ખાલી બીવો જોઈએ માણસ. બીવો જો, માણા બીવો જોઈએ. ઓરા, ઓરા. પછી એન ગર્લફ્રેન્ડ નીકળશે ને તો ધક્કો મારીને એક ઝાપટ ઈએ મારે બીવે, પાવડર ઈએ બીવે. બોડી કેમ બોડી નો બીવે? Body કોઈ થી બીવે બધે. નહીં ગામના બીવે ને બાયુ નો બીવે. બાયું નો બીવે આનથી કોણ બીમાર છોકરી નથી બીતી હું બાયું આખા ગામ થી બીવ ને એટલે મારા બાયુ થી બીવે. હકીકતમાં આખા ગામ મારથી બીતું હોય તો મારા બાયુ મારથી બીવે. હા, ઈ બસ બરોબર હવે છે. લોહી પીવામાં કા ભી પડી ગઈ તો હાસુ કે ઈ તો